શરીરનું પરિણામ રાખ જ છે. ગઈકાલે થોડીક ચર્ચા થઈ ગઈ આની બરાબર છે. સત્ય હકીકત પણ બધાને માયનામાં આવતી નથી. ભય બિન પ્રીત નાહી ગોસાઈ. કારણ કે ભય આવે ને ત્યારે આ મહિનામાં આવે. શરીર સારું હોય, પૈસા કમાતા હો, પાણી માગે ત્યાં દૂધ મળતું હોય ત્યાં આ કાંઈ યાદ ન આવે. જ્યાં સુધી શરીરમાં તાકાત હોય ત્યાં સુધી આ વસ્તુ માયનામાં ન આવે. मानव तुझे नहीं याद किया तू ब्रह्म का ही अंश है. कुल गोत्र तेरा ब्रह्म है, सद ब्रह्म तेरा वंश है. संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ. कर अपने राज्य की याद, स्वराज्य निष्कंटक जहाँ. કારણ કે પરમાત્માનું રાજ્ય એક જ એવું છે કે એ નિષ્કંટક છે. સંસારમાં બધાને ખબર છે, નિર્ધન હોય ધનવાન હોય, કાંઈક ને કાંઈક કાંટા ખૂંચે ખૂંચે ને ખૂંચે. એક એવો માયનો લાલ બતાવો કે હું પૂર્ણ સુખી છું. શરીરને ગમે એટલી સુવિધાઓ મળશે ને તો એ કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ રહેશે રહેશે ને રહેશે. એર કન્ડિશન બંગલા, एयर कंडीशन कार, एयर कंडीशन ऑफिस. मान लो तुम्हारे लिए सड़क भी एयर कंडीशन कर दी तो ज़्यादा सुविधा थोड़ी असुविधा मिलेगी तो व्यक्ति ज़्यादा दुखी होगा. તમે જોઈજો એસીમાં કાયમ રહેતો હોય છે ને પંખામાં નહીં રહી જાય. પંખામાં જ રહેતો હોય ને વાંધો ન આવે. જેટલી જાજી સુવિધાઓનો ભોગ કરશો ને એટલે એના ગુલામ બની જશો ને. જરાક તકલીફ પડશે તો તમે આમ ભૂવા ભૂવા થઈ જાઓ કે આ હું કેમ એસી બંધ થયું. सुबह का बचपन हंसते देखा दोपहर की मस्त जवानी. शाम का बुढ़ापा ढलते देखा रात को खत्म कहानी. जिसकी कहानी खत्म होने वाली है उसको जीवन मानना कितनी बेवकूफी है. પણ આ જીવ કોણ જાણે શરીરને જ સત્ય માને છે કે આ જ બધું બરોબર છે, હું જ કરું, હું ન હોઉં તો હાલે નહીં. એ બેવકૂફી. ઈચ્છાઓના જેને ઢગલા કરી મૂક્યા છે ને એ બેવકૂફ છે મોટો. ગિરનારના ડુંગર કરતાંય મોટો ઢગલો ઈચ્છાઓનો હોય એ વ્યક્તિ કોઈ દી સુખી ન હોય. योगेश्वर भगवान श्री कृष्ण ने उसको विमुढ़ात्मा शब्द कहा है. विमुढ़ात्मा माने वीआईपी कोटे का मूर्ख. चालू नहीं, कथा હોય ને એમાં વીઆઈપી પાસ હોય, પછી ડબલ વીવીઆઈપી હોય, હાવ આગળ હોય, બાપુની આગળ હોય. ઈચ્છાઓ જેને વધારી મૂકી છે ને એ વિમુઢાત્મા શબ્દ વાપરો છે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ. કારણ કે ઈચ્છાઓ જેટલી ઓછી એટલો વ્યક્તિ સુખી. જેટલી ઈચ્છાઓ જાજી એટલો વ્યક્તિ દુઃખી. બાપુને બાપુજી કહેતા કે જીવનમાં જેટલી ઓછી જરૂરિયાત હશે ને બેટા એટલી ઓછી દોડધામ રહેશે. જેટલી જાજી જરૂરિયાત એટલી જાજી દોડધામ રહેવાની. ખાઓ તો 2 રોટલી જ, કે દોડધામ કરશો એટલે 20 રોટલી તમે નહીં ખાઈ શકો. એ તો શક્તિ છે એટલું જ તમારાથી ખવાય.
એટલે મૂળ તો આ બધું દેહાધ્યાસનું જ પરિણામ છે. જો તમામ પ્રકારની સુવિધાઓમાં જ જો સુખ હોત તો મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો પોતાના રાજપાટનો ત્યાગ કરીને ગુરુના આશ્રમોમાં ન જાય. તો એમાં જ સુખ હોત તો તેને શું જરૂર જવાની? ફકીરો એની પાસે ન આવે, કારણ કે એ બધા ભોગથી ધરાઈ રહીએ ને એની તરફ વળે. શરીર સારું હોય ત્યાં સુધી તો તમામ પ્રકારના ભોગ ભોગવી જ લીધા હોય ને પછી એમ લાગે કે હવે મનમાં ભોગની ઈચ્છા હોય ને ઇન્દ્રિયો કામ કરતી ન હોય, ક્યાં જાય? સારું હવે કાંઈક કોક બાપુને પકડી તો કંઈક આપણો ઉદ્ધાર થાય. એક ચક્રવર્તી સમ્રાટ વૈરાગ્ય આવ્યો ને રાજપાટનો ત્યાગ કરીને એક ગુરુના આશ્રમમાં ગયા. મોટો વિશાળ આશ્રમ, ઝાડવા નાંત ઘણું. તો કે બાપજી મારું કંઈક કલ્યાણ થાય એવું મને ધ્યાન આપો. તો કે પહેલાં સેવા કરવી પડે. ક્યાંથી આવે છે તો? હું ફલાણા રાજ્યનો ચક્રવર્તી સમ્રાટ. હજી અહમ પડ્યો છે અંદર. બીજા શિષ્યના ઇશારો કર્યો, આને કાલથી એક ખાવેણો આપી દેજે અને એક હુંડલો આપી દેજે. આશ્રમમાં જે કંઈ પાંદડા ખરે છે એને વાળી ઢગલો કરી અને આશ્રમની બહાર ખાડી રહીને ત્યાં નાખી આવેલા. અંગત શિષ્યને ગુરુએ આદેશ કરી દીધો. બીજે દી હાવેણો પકડે એવો ભંગીયાઓ પકડાય. ચક્રવર્તી સમ્રાટને હો આપણને વારવામાં શરમ થતી હોય, હું હારું વારું. નરેન્દ્ર મોદી નહીં હોય તો ફોટો પડાવે. એટલે એક દી, બે દી, 3 દી, 4 દી વાયરું. બીજા શિષ્યને બાપુ ઈશારો કર્યો, કારણ કે હુંડલામાં પાંદડા ભેગા કરી મોટી ભારી કરી અને માથે ઉપાડી અને 3-4 કિલોમીટર હાલવાનું બારોબાર આશ્રમમાં નાખવા જવાનું. અને ખાવાય બધું સાદું મળે. ત્યાં તો બધું માલ ખાધો હોય, કાજુ બદામ પિસ્તા, અખરોટું ખાધી હોય, કેસર ખાધા હોય. અહીં સ્વાદ વગરનું ન મળે, સ્વાદ વગરનું જ મળે. એમ થોડાક દી થયા હતા ચક્રવર્તી સમ્રાટનું વજન 3-4 કિલો ઘટી ગયું. હટા બેટા જેવો હતો એ માટે શિષ્યને ઈશારો કર્યો કે આ માથે ભારો લઈને આવતો હોય ને એટલે તું એને ખબર ન પડે એમ ભટકાઈ જેની આવી. સામેથી શિષ્ય આવ્યો ગુરુની આજ્ઞા પ્રમાણે આવ્યો ને ચક્રવર્તી સમ્રાટે આમ એવી ભટકાળો ને તો માથેથી ભારો હેઠો પીડ્યો ને સમ્રાટે ગોથું ખાઈ ગયા. હવે ધુઆ ફુઆ दिखता नहीं है तुझे, मैं फलाने राज्य का चक्रवर्ती सम्राट हूँ, इतनी जगह पड़ी है और मेरे साथ टकराता है. કાંઈ વાતો વળી પાછો ભાડો ઉપાડ્યો. વળી થોડાક દી થયા એટલે ગુરુએ પાછો ઈશારો કર્યો કે હજી તો એનામાં પાવર છે. અહમ છે ને, અહમ હોય ત્યાં સુધી આ વાત ગળે ઉતરે એવી નથી. થોડાક દી થયા એટલે પાછું કર્યું. પાછો ઓલો શિષ્ય હતો ને બીજો એ ભટકાણો. એટલે ભારો તો પડ્યો પણ અંદર સમસમી ગયો, જાણ પણ બોલ્યો નહીં કાંઈ. ક્રોધ તો આવ્યો પણ થોડોક ક્રોધને કંટ્રોલ કરવાની શક્તિ આવી થોડીક, હમસમી ગયો. બીજી ફેરે બીજો શિષ્ય હતો, સમસમી ગયો.
વરી 8-10 દી વાડો વળાવ્યું. પછી વરી બાપુએ ત્રીજા શિષ્યને ઈશારો કર્યો. ત્રીજા શિષ્યને ઈશારો કર્યો ને એ ભટકાણો અને પાછો ગરગોટી ખોરાઈ ભારો ઊંધો વાળી દીધો. ઊંધો વાર એટલે પાછું ભરવું, કામ વધે. ત્રીજી ફેરે અહમ થોડોક વોઈગડો, કાંઈ બોલ્યો તો નહીં. ઓલાને કહે મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, મને તમે દેખાણા નહીં. રાજા પોતે કહે છે. ઓલો ઈરાદાપૂર્વક ભટકાણો હતો તોય કે મારી માફ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. એટલે જોયું અહમ કાંઈક વોઈગડો. એ રસોઈ બનાવવાના કામમાં, ગાયું દોવામાં, છાણના પોદરા ઉપાડવામાં આ તેને ઘણી સેવા કરાઈ ગઈ. પછી ગુરુએ એની રીતે અનેક પ્રકારની ચકાસણીઓ કરી. પછી એમ લાગ્યું કે હવે આનો અહમ વોઈગડો છે. પછી એને 2 વાક્ય ખાલી સત્સંગના કીધા. કે આની ઉપર ચાલી રહેલો જાજે, કે બહુ જાજા વાક્યો સાંભળી એટલે આપણા સંકલ્પ વિકલ્પ બધી કામો કરવું. હું ગુરુજીએ કાનમાં ખાલી 2 વાક્યો સત્સંગના કીધા કે તું દેહ નથી, તું શુદ્ધ સચ્ચિદાનંદ છો. આના ઉપર ચાલ્યો જાય, બીજા કઈ સંકલ્પ વિકલ્પ કરતો નહીં. કે બીજા સંકલ્પ વિકલ્પ એ દેહાદ્યાસ વધારી દે. સંકલ્પ વિકલ્પ છે એ આત્મા જ આત્માનો શત્રુ બને. પછી ધીરે 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 એ રાજા રહ્યો ને, એ તો પછી રાજા મટી ગયો, શિષ્ય બની ગયો એનો. અને પછી સેવા કરતાં કરતાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે ગુરુએ 2 જે વચનો આપ્યા એના ઉપર જ વિચાર. એકાંત, મૌન અને શાંતિ. જ્યારે જ્યારે સમય મળે ત્યારે એકાંત, મૌન, અલ્પાહાર, નિરાશા, એકાંત, મૌન, અલ્પાહાર, નિરાશા, ધ્યાન અને પ્રાણાયામ. આ 6 સાધનો શીઘ્ર જ પરમાત્મા પ્રાપ્તિ કરાવવાવાળા છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે આ કરવા જોઈએ. એમાં તમારું કલ્યાણ છુપાયેલું છે. વ્યર્થ વાણી વિલાસમાં કાંઈ હાથમાં નહીં આવે. જરૂર પૂરતું જ બોલવું. કમ સે કમ બોલે, सार गर्भित बोले. व्यर्थ वाणी विलास से जीवन शक्ति का ह्रास होता है. जब तक दिया जलता है तो बाती भी जलती है. આ દીવા બળે છે તો વાઇટ એ નથી બળતી, 2 દી વાઇટ નવી નાખવી જ પડે છે, કારણ કે આયુષ્ય બહુ ટૂંકું છે અને કામ બહુ મોટું કરવાનું છે. કારણ કે ધૂળ જ છે બધું, આપણા હાથમાં કાંઈ નથી. અત્યારે આપણા પાસે જેટલા આપણી પાસે શ્વાસ બેસ્યા છે ને એ જ આપણી મિલકત ગણો, જે ગણો થાય. હરી હરી એ શ્વાસનો જેટલો સદુપયોગ કર્યો ને એટલા તમે મહાન. મહાન. બાકી લૌકિક ધનમાં રાતપાલી દીપાલી કરી તો હાથમાં કાંઈ નહીં આવે. એ VIP કોટાના મૂર્ખની લાઈનમાં આપણે આવી જાઓ. શ્વાસ ખર્ચીને તમે
ધનવાન બની શકો. શ્વાસ ખર્ચીને તમે સત્તાવાન પણ બની શકો. મુખ્યમંત્રી બનવું હોય તો મહેનત કરો તો બનો ને. કોઈ વસ્તુ અસંભવ નથી. શ્વાસ ખર્ચીને તમે વાહવાહી પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકો. ધન સંપત્તિ પણ પ્રાપ્ત કરી શકો. ધારો તો આખા વિશ્વનું એક ચક્રી શાસન પણ મેળવી શકો. પણ છેલ્લે જ્યારે શ્વાસ પૂરા થાય ત્યારે એક પલ્લામાં તમામ જો મારું જે મેળવેલું છે એ મૂકો તો તમને એક શ્વાસ વધુ ન મળે. આખું બ્રહ્માંડ તમારા નામે બોલતું હોય ને તોય તમને એક શ્વાસ વધુ ન મળે. કોઈને મળ્યો નથી તો આપણને ક્યાંથી મળે? તમે સત્સંગ કરો તોય શ્વાસ ખર્ચાય છે, પીવો તોય ખર્ચાય છે, ભોગ કરો તોય ખર્ચાય છે. કોઈ પણ ક્રિયા કરો શ્વાસ ચાલુ જ છે. ગંગા સતીએ કંઈ કીધું? 21,600 કાળખાશે જોત રે જોતામાં પાનબાઈ દિવસો વયા જાશે ને 21,600 કાળખાશે. વીજળીને ચમકારે, વીજળીને ચમકારે મોતીડા પરોવી ને પાનબાઈ અચાનક અંધારા થાશે. કાકા આપણું આયુષ્ય એટલે વીજળીનો ચમકારો સમજો. હરી હરી વીજળીના ચમકારામાં આત્મરૂપી મોતી જે પરોવવાનું છે એ પરોવી લેવાનું કામ કરી લેવાનું છે. નહીતર આ ચમકારો એને એક સેકન્ડ પૂરતો જ છે. પછી હમણાં જૈન માતા જુવાની વહી ગઈ ગઈઢાઈ થઈ ગયા, ખબર ન પડી. અને હમણાં ફળિયામાં આપણો હારવાળો ફોટો લટકતો હોય છે ખાલી, એમ માનો ને કે ફલાણા ભાઈ હતા, હાલો આજની તિથિ હતો ભજન રાખો. સમજી ગયા? એક વીજળીનો ચમકારો જ છે. નજર સામે ફોટા તો છે જ આપણી સામે. આ ચાઇના છે, કઈ ગેરંટી નથી કઈ ક્યારે ઉડી જાય. કારણ કે ગેરંટી નથી આની કોઈ. શરીરને ગમે એટલું સાચવશો તો એ ટકશે નહીં, ને આત્માને ગમે એટલા બેફિકર રહેશો તો એ મળશે નહીં. એટલે તો મહાપુરુષો બેફિકરાઈથી જીવન જીવે. ફકીરી જીવન જેને કહેવામાં આવે. પોતાની નિજ મસ્તી આઠે પહોર આનંદ, આઠે પહોર આનંદમાં રહેવે પ્રેમ રસનો પીનારો. વાલા વિના એને લુખું લાગે સંસાર સાગર ખારો. સર્વ થકી પ્રેમનો પંથ છે ન્યારો. ધન તો તુમ ખર્ચના ચાહો તભી ખર્ચ હોતા હૈ. 50,000નું બંડલ મારા ખીચામાં રાખું એમ લાગુ કે 1 મહિના લગી એક પૈસો વાપર નથી તો પડ્યું રહે કે નહીં? 1 રૂપિયોનો વાપર હોય તો હું કહી દઉં મારી પાસે પૈસા જ નથી. પણ 1 મહિના લગી શ્વાસનો વાપર હોય તો બનશે? ન થાય. धन तो तुम खर्चना चाहो तभी खर्च होता है, लेकिन श्वास तो बिना खर्चे खर्चा जा रहा है. तो इतना कीमती से कीमती श्वास कीमती में कीमती परमात्मा में लगाना ही सार्थकता है, बाकी सब बेवकूफी है. પરમાત્મામાં તમે જેટલા શ્વાસ લગાવ્યા ને એ તમારા સાર્થક, બાકી બધી બેવકૂફી. ફલાણું મેળવી લઉં, ઢીકડું મેળવી લઉં, પૂછડું મેળવી લઉં, શ્વાસની બરબાદી, ઈચ્છાઓના ગુલામ.
વિષયોના ગુલામ. ચાહ ચમારી ચૂહરી અતિ નીચન કી નીચ. जिनको कछु न चाहिए वो शाहन को शाह. चाह चमारी चोरी अति नीचन की नीच. जो चाह उसी की राखता वो भी दुखी होवाય. આ કે કાંઈ પણ ઈચ્છા કરી ને એ પ્રમાણે ન બન્યું એટલે ક્રોધ આવવાનો. ઈચ્છા કર્યું એ પ્રમાણે બન્યું તો આસક્તિ થાય. ચાલો બીજી વાર પાછા હરદ્વાર જાય. બે બાજુ ધારવાળી છે, મારવાવાળી. ઈચ્છા પૂરી થાય તો મારે, ન પૂરી થાય તો મારે. લ્યો એટલે મહાપુરુષોએ પરમાત્માને હોપી દીધું કે સહેજે સહેજે એને જેમ ગોઠવવું એમ ગોઠવે. મેરો ચિંતૈવો હોત નહીં, હરિ કો ચિંતૈવો હોય. હરિ કો ચિંતૈવો હરિ કરે, મેં રહું નિશ્ચિંત. અટાણુંથી આપણા કોઈનું ગોઠવેલું કંઈ ગોઠવાનું હોય તો કયો લ્યો. મારું તો નથી ગોઠવાતું. એને જેમ ગોઠવવું એમ જ ગોઠવે તો આપણે હું કામ ઈચ્છાઓ કરવી ભાઈ? ના, આપણે જે ફરજ આવે છે, આપણી ફરજમાં જે આવતું હોય ગૃહસ્થી છીએ એટલે એમાં આપણી ફરજ પ્રમાણે કરી દેવાનું. છોકરી છોકરાને પરણાવી દીધા, ફરજ પૂરી થઈ ગઈ. પછી કે બાપા તમે ધંધો કરો તો ચોપરા, તારે આટલું ગાડી બંગલા મોટર બધું મેં કરી દીધું બેંક બેલેન્સ સાથે. મને ઈચ્છા પડશે ધંધો કરીશ, બાકી તમારે મને કોઈ કંઈ કહેવાનું નહીં. ખાલી હું નીકળો, તે કંઈ કમાઈ તો મને દીધું નથી. બધું મને ક્યાં ઉપદેશ દેશ ગાડીના 60 વર્ષ થઈ ગયા તાણ લગી જંત્રાઈ. ચીચોડામાંથી રસ નીકળતો હોય ત્યાં સુધી મારા દીકરા ચીચોડામાં જ ગાયલે રાખે. હું કારા મારી જાય તો કે હજી એક વાર રાખો ને, જી રસના 2 ટીપા નીકળાય. પૂરેપૂરો રસ કાઢી લે. પૂરેપૂરો રસ નીકળે એટલે ઉપર ઘા કરી દે રેકડીની ઉપર. એટલે કીધું ભાઈ હવે થોડો ઘણો રસ છે ને એ સત્સંગમાં મને રસ વાપરવા દે, પીવા દે, બાકી કાંઈ ધંધાની મારે જરૂર નથી. હો ભાઈ, અહીં બેઠા જેને લઈ જવું એ લઈ જાય, અહીં બેઠા પૈસા જેને દઈ જાવ દઈ જાય. બાપુ કે ને હાથ વાર પટપટતી તો સત્સંગ તારે હાથ વાર પટપટતી હોય તો જ મારી પાસે માલ લેવો, બાકી દુકાનું ઘણી જો ભાઈ. મને કે તમે સેટ મોડા આવો, મારે ફલાણો માલ વાંથી લેવો પડ્યો. એ મારો ભાઈ છે, 2 પૈસા કમાણો ને ત્યાં આવે, મારી પાસે આવે, બધું એક જ છે ભાઈ. મને કાંઈ દ્વેષ નથી થતો, તું અહીંયા હું કામ ગયો એમ. મારે તો 5 ગ્રાહક ઓછા થાય તો એટલી શાંતિ, સબરણ જાજુ થાય. હા, શું તે ભરશું શ્રી ગોપાલ. મારે કાંઈ પડી નથી કાંઈ. ખાવી 2 રોટલી નું થાય, ખોટી મગજમારી કરવી. 65 વર્ષ તો લડી લીધું, ધોરા આવી ગયા, હાથ હજોડો, નસ ખેંચાઈ ગઈ. આઈની ખેંચાડી એની ખેંચી નાખે. થોડો ફેર છે એટલે આ બધું આવું છે ભાઈ. ચલતી કા નામ ગાડી, ખૂંડ પસીના બહાતા જા, તાન કે ચાદર સોતા જા, તું હસતા જા યા રોતા જા, ये नाव तो हिलती ही जाएगी. દુખાવો થાય તો તું રો તો હું મટી જવાનો તો એના કરતા દાંત કાઢને જે આવ્યું હોય કબૂલ. તેરા ભાણા મીઠા લાગે, તેરી મેરી હોશો જલ જાય ને તેરી હોશો રહે જાય. તેરા ભાણા મીઠા લાગે. કારણ કે આપણું ભાણું અમે આપણા બાપનું છે જ નહીં, તો પછી પરમાત્મા જે દી એમાં સંતોષ માણીને મોજ ન કરી. હવે જીવવાના કેટલું? એટલે મહાપુરુષોની તો આવી ફકીરી છે. જેમ જંગલમાં આવું છે, બધી જાતના ઝાડવા હોય,
ચંદનના હોય, સુખડના હોય, લીમડાના હોય, આસોપાલવના હોય, બાવરિયા હોય, બધું હોય એમાં. લાંબો સમય પછી શું છે, ઓલું સુખડનું ચંદનનું ઝાડું હોય એની આજુબાજુમાં હોય એનો વાયરો આવે ને એટલે લીમડાનું ઝાડું તમને સુખડનું એવું લાગે. એને તમે ઊંઘો તો તમને ખુશ્બુ આવે. એટલે સંતો મહાપુરુષોના સંગથી ઓલી કહેવત છે ને કે કાળી આયરે ધોરીઓ બાંધો વાન નો પણ હાન તો આવે જ. આમ તો આવે જ. એટલે સંતોનો સંગ મહાપુરુષો એટલે સુખદાયી કીધો છે. હરેકે સંતોનો સંગ કર્યો છે. બાપુએ કીધું ને કે રામકૃષ્ણ પરમહંસથી માંડીને રમણ મહર્ષિ લગીને આવે આ જ ધંધો કર્યો છે, ભજન ભોજન અને સત્સંગ. એટલે ભોજનનું જ કાં રાખ્યું, બીજું કાં કોઈ ન રાખ્યું કે બહુ પૈસા એ તો આને 500 નોટો આપો એવું કાં ન રાખ્યું? ભોજનનું શું કામ રાખ્યું? એને ખબર છે કે આને તૃપ્તિ કે સંતોષ ભોજનમાં જ થાય. 1000 રૂપિયાની કિલોવાળી મીઠાઈ તમને થાળી ભરીને દે થાય શકો? તો 500 નોટની થાળી ભરી હોય તો આવવા જ દો બાપુ, આવવા જ દો, લ્યો તાંડો ભરો. એને ખબર છે આ દીકરા મારાને પૈસામાં સંતોષ થવાનો નથી. અને ભોજન છે ને એ તૃપ્તિનો ઓડકાર આપે છે. અને સત્સંગ અને ભજનનો જે પ્રસાદ છે ને એમાં પરમાત્માનો ભાવ ભરેલો છે. એટલે એ ભોજન તમારી બુદ્ધિ શુદ્ધ બુદ્ધ કરે, તમારું કલ્યાણ શેમાંથી તમને એનું એ લાઈન દોરી આપે. હું ઘરે આના કરતા મોંઘા મહિલા ગાંઠિયા ખબર હોવા જ નથી આવતું. આ ઓલો 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 યોગલો લેવે તો અહીંયા ભૂખ ન હોય તો એવું ગાંઠિયા ખાઈ દઉં. આ 150 કિલો લે મારે. હું વચ્ચે ભારતમાં 600 રૂપિયાના કિલો ગાંઠિયા. ચા હોય તો નથી ભાવતા, અહીંયા કોરા કરા ઉતરી જાય. મેં કીધું આને ગાંઠિયા તું ક્યાંથી લે? તો પ્રસાદમાં તાકાત કેટલી? અને ગાંઠિયા ખાધા હોય એટલે પેટમાં હોય એટલે હાથ પડે તારું સત્સંગમાં જવું પડશે. સારું કે પેટમાં પડ્યું હોય ને એ બાપુની બોલ કલ છે, તમને ખવડાવી દે એટલે તમે હું બીજે દી તમે આવો જ ચકરી ખાઈ. પેલો નસો જેમ ચડે ને એમ તમે આવો જ બીજે દિવસે. હવે તો ચોખોટે કરે સેન્ડવિચ. સેન્ડવિચ એટલે આરા નો થાય, આરા નો થાય, નો આવો તો ઈ જાનો. હું એટલે જ આવ્યો. એટલે આ બધું આવું છે. એટલે મહાપુરુષોએ શું છે કે પરમાત્માનું જ્ઞાન જેને હૃદયમાં દૃઢ થઈ ગયું છે એ પછી કોઈની આશા કરતા નથી. એનું બધું સહેજે સહેજે ગુરુ મહારાજ ગોઠવે છે. ગોઠવી દઈએ. લોકોનું કલ્યાણ કઈમાં છે એ આપણને ખબર નથી, કારણ કે આપણે તો મંદમતી છીએ ને સદગુરુ છે ને દીર્ઘ દ્રષ્ટા છે. બાળકને આપણે ઝાપટ મારી તો હું ખરેખર મારવા હાટું મારી? એનું કંઈક કલ્યાણ થાય એટલે મારી છે. એને 200-500 નું રમકડું લઈ દઈ તો હું જે આપણને આસક્તિ છે? અરે એને રાજી કરવા હાટું લઈ દઈ. બે બાજુ કલ્યાણ છે. માં કડવી દવા પાઈ તો એનું હિત છે, અને ફડાકો મારે તો એનું કલ્યાણ છે. કારણ કે મહાપુરુષો કરુણા કૃપાના જ્ઞાની છે. એ તમને સુખ આપે તોય તમારું કલ્યાણી છે ને દુઃખ આપી નસ દબી દીધી તમારું કલ્યાણી છે. આમાં કાંઈક ઉપર ઉઠાવવાનો પ્લાન હોય, આમાં પણ એનો ઉપર ઉઠાવવાનો પ્લાન હોય. ઘડી આપણને અટાણે ન ખબર પડે. હમણાં મને 2 દી મોર યાદ આવ્યું, 90ની સાલમાં વીસી ચક્રમાં અમે ઘણું ગુમાવી દીધું હતું. હાથીખાનાનું નરિયાવાળું મકાન એક ગણો માપી ગયો હતો. એ પૈસા દો ને કે મકાન વેચાઈ જાય. વિનુન સુરેશ તો આમ એક બાજુ ગઈ ગયા. મને કે મોટા કરવું હું મેં ઊભો રહે. ઓલાને કીધું જો મારા બાપુજી ગુજરી ગયા ને એના બાપાના નામે પ્રેમજી જૂઠાના નામે આ બોલે હતું. વેચી કેવી રીતે ગઈ? શાંતિ રાખ. તારા પૈસા અમે ખાઈ 4 વ્હીલ લીધી નથી, સાયકલ જ ફેરવી તણે ભાઈ.
આવશે તને આપી દેવું, અમારે કાંઈ તારા પૈસા ખાવા નથી. એમ કરી શાંત પડ્યો. પણ એ ઝાપટ લઈ ગઈ ત્યારે તો હું એવો સમસમી ગયો, ખરું આમ કેમ થયું. તારો સત્તાધારવાળો રવજી મને કહે તું હે ને ગોળધન મારી ભેગો ભાણકુંડ લાવ બચું બધા પાસે. ત્યાં ગયો. મને કે શું પ્રોબ્લેમ છે? મેં તો બાપુ વીસી ચક્રમાં પૈસા બહુ વ્યા ગયા, કોઈ પાછા દેતું નથી, દબાણ છે, ઉઘરાણીવાળા હળિયું કાઢે છે, કેમ જવાબ દેવા? ધંધોય કાંઈ હાલતો નથી. મને કહે તને 7.5 પનોતી છે કુંભ રાશિમાં. તરત એનો માણા હતો ને લખીને બેલ મારે ને એનો માણા એક હતો એ લખવા માંડે. 7.5 વર્ષ લગી શનિવાર રહેવાનુંમાં તમારે શું કરવાનું એ બધું બતાવી દીધું હોય. રાહુ સ્ત્રોતમના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, રાહુ ટાણે પીપળે કપાસિયાના તેલનો દીવો કરવાનો, શનિવારે કાળા તલ સિંદૂર બાલાજીએ ચડાવવાનું અને લોખંડની વીંટી પહેરવાની. મને કહે બચ્ચા તને દેવી દોષ પણ છે, તારો ધંધો એટલે નથી હાલતો. લીંબુ મરચાં બાંધતો જા, દર શનિવારે નાળિયેર વધારતો જા, સવારે નાહી ધોઈને આવતો ને કહું નાતોય નહીં, સવારે સાંજે જ નાતો. સમજ્યા? પછી મને કહે જો દેવી દોષમાં તારે છે ને માટલાના લોટ નાખવાના, તમારા જે કુળદેવીઓનું નામ લખવાનું, ઓમ શ્રી ખોડિયાર માતાય નમઃ, ઓમ શ્રી ખોડિયાર માતાય નમઃ લખવાનું, પછી કાપવાનું, પછી લોટની ગોળી વાળીને એમાં નાખવાનું, પછી એમાં નાખવાનું એટલે બોલવાનું ઓમ શ્રી ખોડિયાર માતાય નમઃ, ઓમ શ્રી ખોડિયાર માતાય નમઃ. એ આવડો પીંડો હોય. પછી મને કે કીડિયારું પૂરવાનું સંધ્યાના સમયે. અને જો શનિવારે હજામત નહીં કરવાની. તે દિનો આજની તારીખમાં હું શનિવારે દાઢી નથી કરતો, બી ગયો એટલે. છોકરાની જાન શનિવારે જાતી તો શુક્રવારે સાંજે કરું, બાકી શનિવારે ન કરું. હા હા, તો જે અનુભવમાંથી પસાર થયું તમને બતાવું. ભૂમિશયન કરવાનું, ગોદડું પાથરી રૂતોણી છે, પલંગ હોય તો, અને યથાશક્તિ દાન કરવાનું. તઈ તો પરિસ્થિતિ કરે રાત 10-20 રૂપિયા 25 રૂપિયાનું કાંઈક હું કરી નાખતો મારી રીતે. આવા 7.5 વર્ષ કાઢ્યા મેં. હવે હું પેલા દીમાં રજાને દી તન ફિલ્મ જોવાવાળો માણા. સવારે 10 થી 12 જાઉં, બપોરે 3 થી 6 જાઉં, રાતે 10 થી 12 ગેલેક્સીમાં મેં જેમ્સ બોન્ડના ફિલ્મ બહુ જોયેલા છે. 007 જેમ્સ બોન્ડ 007. ત્યાં 1 રૂપિયો 2 રૂપિયા 3 રૂપિયા ટિકિટ. હું રૂપિયાવાળી થડ જ લેતો, આગળથી હરખું દેખાય ને. બુદ્ધિ એવી હતી કે પાછળથી સારું દેખાય, આગળથી હું રૂપિયાની ટિકિટ લેતો. અને સાયકલની પાવલી ન દે, આજુબાજુ શેરીમાં રાખી દે. સાયકલમાં 2 જણા ગયા હોય પાછા. બચ્ચું વદાએ મને એવો ભીડમાં લીધો, સવારમાં વહેલું ઉઠીને આ ક્રિયા કરવામાં જ મારે 2 કલાક થાય. મને માણકુલા અત્યારે તો શરૂ થઈ હતી. બચ્ચું વદા બ્રહ્મર્ષિ બચ્ચું વદા. એટલે સંધ્યા ટાઈમે જ કીડિયારું પૂરવાનું, એટલે 5-5:30 જવું પડે, એટલે 3 થી 6 ન જઈ ગયું, 6 થી 9 ન જઈ ગયું. એટલે મારે હનુમાન ચાલીસાના પાઠ જ કરવા પડે. એમાં બરોબર 1-2 મહિના થયા ને, ત્યાં મેં છાપામાં વાંચ્યું પાનવરાની શ્રાવણ મહિનાના પહેલા દિવસથી રામનાથપરા શમશાનમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન 24 કલાક.
મેં કીધું આ તો કામ થઈ ગયું, ઘરે તો આટલા બધા થાય નહીં અને અહીંયા થાય. તો હું ને એક લુહારનો છોકરો બે જણા જાય અહીંયા. 1 વર્ષ લગી 9:30 એટલે 9:30, 9:30થી રાતના 12. ગમે એવી ઠંડી હોય, વરસાદ હોય તો કોટ પહેરીને જવાનું. નોરતામાં હું અહીંયા આગળ જઈને આવું, પછી 12, 12:30 પછી ગરબી જોવા જવાનું. આવા દઢ નિયમ. 1 વર્ષ ત્યાં ગયો. જુગાર રમતો એ મુકાઈ ગયું, ફિલ્મો મુકાઈ ગઈ. પછી 1 વર્ષ થયું તો હવે કીધું હવે અહીંયા પૂરું થાય પછી મારે રાતે જાવું ત્યાં. તો ઓલા કાંતિભાઈ રહ્યા ને ઉતારના, એને જોયું કે આ છોકરો હારો પ્રેમી હશે. હું વરદીથી આ જોઉં છું, આની એક રજા નથી. સેવારામ બાપુ બિચારા ગાયનું દૂધ દોઈને અમને રગડા જેવી ચા પાય. એ કે તમે હનુમાન ચાલીસાના પાઠ ચાલુ રાખો, ભગવાન તમે ઊભા થાવમાં. ચા પાય, એમને ઊભા ન થવા દે. 9:30થી 12:30, 3 કલાક એક આસને બેસતો હું. પણ જુગાર રમવામાં હું બેઠો હતો ને એ અભ્યાસ મને એમાં કામ આવ્યું. સમજી ગયો. એ ખોટું નથી, જુગાર રમવાનો અભ્યાસ મને હજી કામ આવે બેવામાં. બે ન અને હું ભણેલો નથી તો જુગાર રમીને ઇંગ્લિશના પાના જોઈને મને ઇંગ્લિશ આવડી ગયું. 6.5 ચોપડી ભણેલો, બાકી હું ઇંગ્લિશ વાંચી શકું, સમજી શકું. વી પ્રે ગોડ ફોર યોર સ્પીડી રિકવરી. અમે પરમાત્માને પ્રાર્થના કરી તમને તમારી તંદુરસ્તી ઝડપથી પાછી મળે. મારી છોકરી મને કહે તમે પપ્પા ઇંગ્લિશનો એ નથી ભણે, તમને આવડે કેવી? તમે દી આવડે, એ ગુરુની કૃપાથી આવડે ને જુગારમાંથી આવડે. હા, એટલે એ મને કહે હું તમને પ્રહલાદ પોર્ટમાં એક કૃષ્ણ પ્રેમી છે, એ કહે ભક્ત, અને અહીંયા રોજ સત્સંગ થાય છે, હું તમને અહીંયા મૂકી જાઉં, બતાવી દો ને યાર ભાઈ એકવાર. નકર મારે પાછું જુગાર ચાલુ થાય તો મારું પાછું જીવન બરબાદ થાય. એ મને પહેલી વાર મૂકી ગયા. એ મને મૂકી ગયા 91ની સાલ પૂરી થઈ હતી, 92ની આસપાસ. તે દો ને હું અહીંયા આવું. એટલે ગીતામાં પણ ચોખ્ખું કીધું છે, કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. સમજી લેજો, જેટલી વીએ હો થવાની હોય એટલી વીએ જ હો થાય. બાપુ 12 વર્ષ લગી વહેલી સવારે ઉઠી રામનાથ પૂજાઓ કરવા જતા રહે, પાણી ચડાવતા. અને માતાજીની ઉપાસના વાર ને આન તેન ભાખરિયા ને સાકરિયા ને કાકરિયા ને ઠાકરિયા જે આવતા હોય, અને મંત્રમય જીવન હતું બાપુનું. બરોબર છે. તો આટલું બધું કર્યું તો એ એના પાપ કર્મો નષ્ટ થયા. થઈ આવા અર્જુન બાપા જેવા ગુરુ મળ્યા, કાંઈ એમને ન મળી ગયા. એને તપ અને મહેનતના બળે મળ્યા છે, ત્યારે અહીંયા આટલો ટાઈમથી સત્સંગ હાલે છે. કેટલાય ઉપદેશ લીધા, ચાદરો વેઠી કે નહીં આ સત્સંગ હાલે બતાવો. અને સત્સંગથી જ આટલા લોકોએ ઉપદેશ લીધો, કારણ કે સત્સંગથી જ તમને પૂછશે કે આ વસ્તુ શું છે. બાકી કેટલાય ઉપદેશીઓ આંટા મારે ચાદર ઓઢેલા લ્યો, એને કોઈ પૂછતું નથી ઉપદેશ મારે લેવો છે. કેવી રીતે લે? કારણ કે એનું જીવન હોય નહીં, સત્સંગ હોય નહીં, કેવી રીતે લે? કારણ કે મહાપુરુષોનું જીવન છે એ જેનો ઉપદેશ છે. અમથા કોઈ રમતા નથી. આધીનતા તો એસે આવે, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ શીશ ઝુકાવે. કઈ અમથા નથી આવતા કોઈ. તો સમ્રાટને શું જરૂર છે? એને ખબર છે કે આ ફકીર પાસે જે મોજ છે એ મારી પાસે નથી. બુધવાર અમને બેન ચડી જાય. આ લોકો ઘણી વાર મારા ભેગા આવે. સિંગ ખવડાવી દઈએ, મનાવી દઈએ. પછી એની ઘરવાળી આવડો પીંડો બાંધ્યો હોય, એમાંથી આવડો ગોળો મને દે અને આવડો ગોળો એને દે. મેં ગોળ શું કરવાનો? એમાં ગોળ નાખેલો છે.
ગોળા કરીને કે માટલા નાખવાના. એટલે હું તો જામફળ જેવડા ગોળા કરું બાપુનો હાથ તો મોટો છે હા. પહેલેથી. અને પછી કહો ખા બાપા કાંઈ જોતું નથી. કાંઈ જો એટલે ઈ નજીક આવીને સાંભળી કે આ શું બોલે છે. અને તમારે કાંઈ જાતું હોય તો તમારે કાંઈ જોતું હોય તો આલ્યો તમારે પીઠો તમે નાખો. બાકી અમે સત્કર્મ કરી છીએ, અમારે કાંઈ બદલો ન જોતો હોય તો મારી નથી જોતો, મારી નથી જોતો. અંદર ખાલી જીવ હોય એટલે આય નાખે ને હોય નાખું. ખાવ બાપા કાંઈ જોતું નથી, ખાવ બાપા કાંઈ જોતું નથી. ખરીકરનો પીંડો ખાલી કરી નાખી, બીજો દીએ ખાવ બાપા કાંઈ જોતું નથી. જો જોતું હોય તો તમે કે નાખજો. તો કે ના ના મારે એવું નથી કાંઈ, તમતા નાખો. સિંગ થોડી ખવડાવી દે તો લીલી ઓલી હોય ને ઉલગેલી એમાં બેહાડી થોડીક સિંગ ખવડાવી દે આવડા. અને પાછી મૂકી જાય એમને ઘરે બેને લઈ જાય. અમે કઈ રોદર ઓછા નથી ચડાય ને. સવારમાં વહેલા જાય પાછા. એટલે બિચારા હોતો હોય કે હરિયમ હોતા છે કે મેં મંગળા કરવા આવ્યા હતા. સાંભળ્યું કે અરુણભાઈ આવ્યા છે, મહેશભાઈ આવ્યા છે, કે શીરો કર હું તો હાવ આવો હતો, એનો શીરો ખાઈને આવો થયો. હા ખોટું કેમ કેવું, ખાધો છે એમ કહું છું. બચાકડા ભલે ખાય. એ તારું હાલવા દે કાકા. એ હવે બાપુ આનો વારો આવવા દ્યો હવે તારો. હું એક થવા ગયો ભગવાન. અરે મારે નથી બોલવું તમે. ના, ના, ના. મજા આવી. આજ તો તમે ખીલાવો. બાપુ ભલે થઈ